ચેનલ ઓફ વડોદરા। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને અમાસને લઈને ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાચી સ્થિત મોક્ષ પીપળે પિતૃતર્પણ કરવા માટે ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં આવેલ પ્રાચી ગામ અતિ પ્રાચીન છે, જેનું વર્ણન સ્કંદ પુરાણમાં મળી આવે છે। પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદીના તટે આવેલા પ્રાચી તીર્થે પૌરાણિક પીપળો આવેલો છે। આ પીપળે અમાસના દિવસે પાણી રેડી પિતૃતર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે, મનને શાંતિ મળે છે। સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે। ભારતીય દર્શન શાસ્ત્ર અને સંસ્કૃતિ કહે છે, પૂર્વ તરફ આગળ વધો। પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ સાક્ષાત બિરાજેલા છે, ત્યારે અમાસના દિવસે પ્રાચી તીર્થ ખાતે આવેલી સરસ્વતી નદીના કુંડમાં સ્નાન કરી અહીં બિરાજમાન માધવરાયજી ભગવાનના દર્શન કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવાનું અનોખું મહત્વ છે। ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહીં મોક્ષ પીપળે તર્પણ કરી યાદવ કુળને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી। અમાસે અહીંના પીપળે પાણી રેડી તર્પણ કરવાથી 7 પેઢીના પૂર્વજોની આત્માની શાંતિ મળે છે। પ્રભાસ ક્ષેત્રમાં આવેલા પ્રાચી તીર્થે અમાસે સેંકડો લોકો ઠેક ઠેકાણેથી પિતૃતર્પણ કરવા આવ્યા છે। ગુજરાતભરમાંથી પધારેલા શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રાચી આવે છે। અહીંના પવિત્ર કુંડમાં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યા બાદ માધવરાયજી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। સાથોસાથ મનોવાંછિત ફળની કામના કરીને પિતૃઓના આશીર્વાદ પણ મેળવે છે। સોમવારને અમાસે અહીંના મોક્ષ પીપળે પાણી રેડવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, એટલે જ કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી। મહાદેવ હર, મારું નામ રમેશ રાજ્યગુરુ, રહેવાનું પોરબંદર છે, કડિયાપ્લોટની અંદર। આજે અમે આ પવિત્ર ભૂમિ સોમનાથ પ્રભાસ ક્ષેત્રની અંદર પોરબંદરથી મારા પરિવાર અને મારા પરિવાર જેવા યજમાન બધા મિત્રોને પોરબંદરથી લઈ અમે આટલી બસ 60 જણા ભરાઈ આવ્યા। સોમનાથ મહાદેવના દર્શન કરી અને અમારે ધન્યતા અનુભવી। પ્રાચી તીર્થની અંદર સરસ્વતી નદીમાં સ્નાન કરાવી માધવરાયજીના દર્શન કરી અને અમારા પરમ મિત્ર અને વિદ્વાન શાસ્ત્રી એવા શ્રી દીપકભાઈ જોશી, જે અહીંયા અમને પ્રાચી તીર્થની અંદર પીપળે બધી તર્પણ વિધિ, પિંડદાન વિધિ કરાવી અને આજ ખરેખર અમે બહુ ખૂબ ધન્યતા અનુભવી છે। સમસ્ત બ્રહ્મ સમાજ અને એમાંય ખાસ કરીને અમારા મિત્ર એવા દીપકભાઈ જોશીનો, શાસ્ત્રીજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બધાઈને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર। આજ રોજ સોમવાર કાશી, એકવાર પ્રાચી મહત્વ ધરાવતા ધાર્મિક સ્થળ ઉપર રાતના લગભગ 2 વાગ્યાથી યાત્રિકોનો અવિરત પ્રવાહ ચાલુ છે। પીપળે પાણી રેડવા માટે અને સરસ્વતી પૂર્વવાહિની સરસ્વતી નદીમાં સ્નાન કરવા માટે અને માધવરાયજી પ્રભુના દર્શન કરી સૌ યાત્રિકો ધન્યતા અનુભવે છે।